બોટાદ શહેરમાં આવેલ ઢાકણિયા રોડની ખખડધજ હાલત, લોકો પરેશાન, તાકીદે આ રોડ બનાવવા લોકોની માંગ। બોટાદ શહેરમાં ઢાકણિયા રોડ આવેલો છે। આ રોડ છેલ્લા કેટલાય વર્ષોથી ખખડધજ હાલતમાં છે તેમજ રસ્તાઓ પર મોટા મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે આ રસ્તાઓ પરથી પસાર થતા વાહનચાલકો તેમજ શહેરીજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને લોકો તોબા પોકારી ઉઠ્યા છે, જેથી તાત્કાલિક આ રસ્તો રિપેરિંગ કરવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે। આ રસ્તા પરથી બોટાદ શહેરના વિહાવા, તુલસીનગર તેમજ ITI કોલેજ જવાનો મુખ્ય રસ્તો છે, તેમજ ઢાકણિયા ગામ સહિતના અન્ય ગામોમાં પણ જવાનો મુખ્ય રસ્તો છે, પરંતુ આ રસ્તો છેલ્લા કેટલાક સમયથી ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે, તેમજ આ રસ્તાઓ પર મોટા મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે આ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો તેમજ વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો મોટા ખાડાઓના કારણે કેટલાક અકસ્માતો પણ સર્જાય છે, તેમજ વરસાદ આવે ત્યારે ખાડાઓમાં પાણી ભરાય છે, જેથી કેટલાય વાહન ચાલકો આ ખાડામાં પડે છે। બોટાદમાં આવેલ આ ઢાકણિયા રોડ જાણે ખાડાઓમાં રોડ હોય તેવું લાગી રહ્યું છે। આ મોટા મોટા ખાડાઓને કારણે અનેકવાર અકસ્માતો સર્જાય છે, જેથી આ વિસ્તારના રહીશો અને વાહનચાલકોએ તંત્રને અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેથી વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે તાત્કાલિક આ રસ્તો રિપેરિંગ કરવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે। વધુમાં આ વિસ્તારના નાગરિકો જણાવી રહ્યા છે કે વર્ષોથી ઢાંકણિયા રોડ બન્યો જ નથી તેવી સ્થાનિક લોકો રજૂઆત કરી રહ્યા છે। વાહન ચાલકોને ખાસ કરીને ડિલિવરીના કેસમાં રિક્ષા ચલાવવી ભારે મુશ્કેલી પડે છે। વારંવાર વાહન ચાલકોને વાહનોમાં મોટી નુકસાની આ ખખડધજ રોડને કારણે થાય છે અને વાહનોમાં ટાયર તૂટી જવા, જમ્પર તૂટી જવા જેવી ઘટનાઓ બને છે। આ રસ્તા પર ITI કોલેજ પણ આવેલી છે, ત્યારે વિદ્યાર્થીઓને પણ અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે। તંત્ર જાણે આ રોડને નજરઅંદાજ કરતા હોય તેમ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી, ત્યારે લોકોને માંગ છે કે તાત્કાલિક આ ખખડધજ અને તૂટેલો ઢાકણિયા રોડ બનાવવામાં આવે અને સ્થાનિક રહીશોની મુશ્કેલી દૂર કરવામાં આવે। હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ। રાજેશ શાહ, R ન્યૂઝ બોટાદ। મારું નામ ઘનશ્યામભાઈ રબારી, બોટાદ। રોડ રસ્તાને લઈને શું કહેશો? આ વિસ્તાર ઢાકણિયા રોડ છે અને કાંગસિયાપરા એરિયા છે। આ રસ્તામાં નકરા ખાડા જ છે, સરિયા દેખાય છે ચોખ્ખા, અને કોઈ તંત્ર ઘણીવાર રજૂઆત કરી છે પણ કોઈ અહીંયા ધ્યાન દેવા આવતું નથી। અમારી એક જ અપીલ છે કે આ રસ્તો અમને સારો કરી દો, વારંવાર એટલું કહેવાનું અમારી અપીલ છે કે અહીંયા કેટલા એક્સિડન્ટ થાય છે, કેટલા કેસ દવાખાનાના એવા આવે છે વારંવાર કે દવાખાને પહોંચી નથી શકતા। આપની શું માંગ છે? અમારી માંગ એક જ છે કે આ રસ્તો અમને સારો કરી દો। અહીંયા ITI કોલેજ છે બાજુમાં, અહીંયા પબ્લિકનું અવરનવર બહુ હાલવા ચાલવાનું કેટલું છે અને વાહનો ચાલકો છે અને રસ્તો હાવ ખરાબ રસ્તો છે। સોમાભાઈ કાંગસિયા, આ ઢાકણિયા રોડ કાંગસિયાપરા ITI કોલેજનો મેઇન રોડ છે। રોડની હાલત કેવી? રોડ તો ખાડા તમે જોવો તો ક્યાંય સાહેબ હાલે એવું જ નથી, અને કાલ પમદી હું ડિલિવરીના કેસને લઈને ગયો હતો ને, સાયકલ ઘોડે આ રિક્ષા ચલાવવી પડે। તંત્રને રજૂઆત કરી કે કેમ? તંત્રને રજૂઆત તો આ કેટલી વખત આવી ગયા, મીડિયાવાળા આવ્યા પણ લઈ જાય ઉતારીને સાહેબ, પણ આ ધ્યાન દેતા નથી કોઈ, તંત્ર કોઈ, અધિકારીઓ કોઈ આવે છે કે કેમ? અધિકારીઓ તો કોઈ આવતા જ નથી। આપની શું માંગ છે? અમારે આ રસ્તો સારો થઈ જાય એટલી માંગ છે સાહેબ। કેટલા વર્ષથી આ રસ્તો ખરાબ છે? આ લગભગ પેલા એકવાર બન્યો હતો, પણ આ 4-5 વર્ષથી તો આવા નવા ખાડા જ છે, વરસાદે નથી તોય પણ આ રસ્તો સારો નથી। નુકસાન થાય છે? વાહનને નુકસાન થાય જ ને સાહેબ, ટાયર ઉતરે છે, જમ્પર તૂટી જાય છે, અવારનવાર ખર્ચા આવે છે। શું નામ છે તમારું? સામતભાઈ, આ કયો વિસ્તાર? ઢાકણિયા રોડ, કાંગસિયાપરા રોડ કેવો અહીંયા? રોડ ઢાકણિયા રોડમાંથી બહુ તકલીફ છે માણસો માટે, પબ્લિક માટે। આજથી અમને 40 વર્ષ થયા, 40 વર્ષથી અમારે કોઈ આવી વ્યવસ્થા થતી નથી। અમે નગરપાલિકામાં અરજીઓ દઈ દઈને થાક્યા છે એવી, પણ અમારું કોઈ સાંભળતું નથી। એટલી મહેરબાની કરીને માણસો માટે, નિશાળિયા માટે, માણસો દવાખાનાનું હોય, કોઈ બી પ્રોબ્લેમ હોય કે 20 રૂપિયા લેતા 100 રૂપિયા માણસ ગરીબ માણસો છે, એટલે એ અમારી માટે વ્યવસ્થા। આ 40 વર્ષથી રસ્તો ખરાબ છે, રસ્તો કર્યો એવો પછી વાહન વ્યવહારથી ભાંગી ગયો છે,
અત્યારે હાલવાની પોઝિશન નથી. આપની શું માંગ? અને આપણી માંગણી એક છે કે રોડ વિસ્તાર મને સારો કરી દો, એ અમારી વિનંતી છે સાહેબ.